નમસ્કાર. હવે આપ સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. તેના લેખક છે રીતુ દરબાર. ગુજરાત પ્રવાસન વિભાગ, પાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરતની તાપી નદીના કિનારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશ વિદેશના 50થી વધુ પતંગબાજોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિક ઝાંખીઓથી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં રામ નામની લહેર જોવા મળી હતી, જેમાં ભગવાન શ્રી રામ સાથેના છબીવાળા વિશાળકાય પતંગોએ સૌ સુરતીઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ સાથે વિદેશથી આવેલા પતંગબાજોએ ગરબા કર્યા હતા. અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા સુરતની સગર્ભા મહિલાઓએ ભગવાન રામને પોતાની રીતે કંઈક અનોખું અર્પણ કરવા જય શ્રી રામ આ મંત્રને 21 નેશનલ અને ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં 21 વખત ક્રિએટિવ રીતે લખ્યો છે. રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં લોકો પોતપોતાની રીતે આ મહોત્સવમાં સહભાગી થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ કંઈક અનોખું પ્રદાન કરી રહ્યો છે. કોઈક ટેટુ પડાવી, કોઈ ધજા છપાવી, કોઈ ટોપી છપાવી, કોઈ ચા મફતમાં આપી પોતાની સેવા આપી રહ્યા છે. અયોધ્યામાં થનાર રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લોકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે સુરત શહેરના એક રામ ભક્તે અનોખી રીતે પોતાની રામ ભક્તિ દર્શાવી છે. તેમણે પોતાના ઘર અને ઓફિસને સજાવવા પહેલા અયોધ્યા અને રામ મંદિર થીમ પર પોતાની કારને શણગારી છે. અને ખાસ વાત એ છે કે આ કાર સુરતથી અયોધ્યા જવા રવાના થઈ છે. સુરતના મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સરથાણા સ્થિત હરે કૃષ્ણા કેમ્પસ ખાતે શહીદોને સલામ સન્માન સમારોહમાં 131 શહીદ પરિવારોને 3 કરોડ 27 લાખની શૌર્ય રાશિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે શહીદના પરિવારોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સરથાણા ખાતે યોજાયેલા સમારોહમાં શહીદોને ભાવભીની અંજલિ અને શહીદોના પરિવારજનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં લાગણીભર્યા ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. મારુતિ વીર જવાન ટ્રસ્ટની રાષ્ટ્રભાવનાને બિરદાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે દેશભરના શહીદ પરિવારોને તન મન ધનથી સાથ સહકાર અને હૂંફ આપવા, શહીદોના પરિવારોને આર્થિક સંધિયારો આપવા માટે તેમને બિરદાવ્યા હતા. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે હીરાનગરી સુરતમાં સેવા, સંસ્કાર અને વ્યવહારની જ્યોત પ્રગટાવનાર માણસોના રૂપમાં શ્રેષ્ઠ હીરાઓ વસે છે. મારુતિ વીર જવાન ટ્રસ્ટના સૂત્રધારો ટ્રસ્ટીઓ દેશ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. એવી ભાવના વ્યક્ત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે સેવા અને સંવેદનાથી છલકતી ગુજરાતની ભૂમિએ દેશને અનેક રાષ્ટ્રરત્નો આપ્યા છે. તેમણે કહ્યું કે ઇન્ડિયા ફર્સ્ટના સંકલ્પને સાકાર કરવા કેન્દ્ર સરકારે સિક્યોરિટી ફર્સ્ટના લક્ષ્યને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાત સાથે મારું આત્મીય જોડાણ છે, કારણ કે મારી માતાનું નામ ગુજરાતી દેવી છે. શહીદોનું ઋણ ક્યારેય ચૂકવી શકાય નહીં. તેમનું સન્માન કરીને સમગ્ર દેશ તેની સાથે છે. દરેક નાગરિક તેના પરિવારનો હિસ્સો છે. તેવી હૂંફ આપવા માટે આ કાર્યક્રમનું શ્રેણીબદ્ધ આયોજન કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં કુલ 320 શહીદ પરિવારોને 11 કરોડ જેટલી આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે, જ્યારે 5મા સન્માન સમારોહમાં 131 શહીદ પરિવારોને 3 કરોડ 27 લાખની શૌર્ય રાશિ અર્પણ કરાઈ છે. અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ સોનેરા અવસર પર સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના એક BA પાસ યુવાને એક એવી પવનચક્કી બનાવી છે કે જેનો ઉપયોગ ઘર, ઓફિસ કે ફાર્મ હાઉસમાં કરી વીજળીની બચત કરી શકાય છે. 1 કિલોવોટથી લઈ 10 કિલોવોટ સુધીની બનાવેલી આ પવનચક્કીથી ઘર કે ઓફિસના લાઇટ, પંખા, ફ્રીજ, ટીવી, AC આસાનીથી ચલાવી શકે છે અને વીજ બિલમાં ઘણી રાહત મળી શકે છે. આ નાની પવનચક્કીની બીજી ખાસ વાત એ છે કે ગમે ત્યાં મુસાફરી કરતી વખતે પણ તેને સહેલાઈથી સાથે લઈ જઈ શકાય છે. આ પવનચક્કી તેમણે આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતમાં પ્રદર્શનમાં પણ મૂકી છે, જ્યાં તેઓએ સરકાર સાથે 50 કરોડના MOU કર્યા છે. હમણાં જ આપ સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા. તેના લેખક હતા રીતુ દરબાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.